તો ગાઈસ આપણે છે ને નાના હતા ને પેપ્સી ખાતા ને એ પેપ્સી ખાધી તો છે પણ કેવી રીતે બને ને કોઈને નથી ખબર. આજે હું જ્યાં એડ કરવા આવી છું ને શૂટ કરવા ત્યાં હું તમને પેપ્સીનું ગોડાઉન બતાવું. જો અહીંયા બધી પ્રોસેસ ચાલુ છે. તો મને થયું કે મારા ગાઈસ લોકોને ખબર ના હોય એવું બને જ નહીં, એને બતાવી દઉં એકવાર કેવી રીતે પેપ્સી બને. અને હા ગાઈસ, આ જો આપણા બાળકો કદાચ વેન કરતા હોય ને તો આપણે ના પાડીએ, પણ હવે ના પાડવાની જરૂર નથી કારણ કે સાકરમાં બને છે, ગળામાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતી આ પેપ્સી. અને ખાંડવાળી છે, એવું નથી ખાલી સાકરમાં. જો અહીંયા બધી ભરાઈ છે, જો અલગ અલગ ફ્લેવર પેકિંગ થાય છે, જુઓ તમે. અને ગાઈસ ખાસ વાત એ છે કે તમે લીંબુ પાણી અને મોહિતો એ તમને ફ્લેવર ક્યાંય એટલે ક્યાંય નહીં મળે, આખા સુરતમાં ક્યાંય નહીં મળે. પણ એક જ ફેક્ટરી એવી છે કે જ્યાં તમને આ બે ફ્લેવર મળી જાય, એ જોરદાર ને ચટાકેદાર ટેસ્ટમાં. આ જો મારું મિક્સ, આ જો મારા હાથમાં છે એ મિક્સ ફ્લેવર છે. સાથે સાથે જો આ પાઇનેપલ છે, પછી આ છે લીમકા. જો આ મિક્સ છે, મિક્સમાં બધા ફ્લેવર આવે. અમુક મારા જેમ શોખીન હોય અલગ અલગ ટેસ્ટ કરવાના, એ લોકો મિક્સ લઈ શકે, બાકી બધાની પર્સનલ ચોઈસ. તો આ જલ્દી ને જલ્દી આ છે ને વિડીયો તમે શેર કરી દેજો જેથી કરીને બધા સુધી પહોંચે, કારણ કે આ વસ્તુ નડે એવી નથી બિલકુલ. બાળકોય ખાઈ શકે, મોટાઈ ખાઈ શકે. જો અહીંયા બધાને બતાવી દો બીજી વાર. અને અહીંયા માલ જુઓ ખાલી તમે, અઢળક માલ છે, અઢળક. આમ જોવો ને તો ખજાનો છે, ખજાનો. ને આની રીલ્સ જોવા માટે તમારે ફટાફટ ગુજ્જુ દીક્ષીમાં પહોંચી જવું પડશે દોડતા દોડતા. મળીએ પાછા, બાય બાય.